અમે પધરામણીઓમાં જઈએ ને એટલે પછી બહુ જ બધું જાત જાતનું થાય. પધરામણીમાં જઈએ ને એટલે ઘણા લોકો એવા હોય કે એ લોકોને પેલું આમ બહુ ખબર ના હોય ને, અને એમને એવું કે ભાઈ ગુરુજી ઘરે પધારે છે તો આપણે બધા જ પ્રોપર કરીએ, બધું આમ પ્રોપર, કંઈ આમ ખોટું ના થઈ જાય. તો એ લોકો પાછા જે જ્ઞાની વ્યક્તિ હોય ને થોડા ઘણા પુષ્ટિમાં એને ઘરે બોલાવે, તમે પ્લીઝ રોન જરા અમને થોડું સારું ગાઈડન્સ રહે. એ પાછા અધકચરા ઘડા હોય, એટલું છલકે એટલું છલકે એટલું છલકે. પછી અમે જઈએ એટલે ઘણી વાર પેલા દીકરાઓ દીકરીઓ પાસે ક્રમ કરાવતા હોય, એટલે એક બાજુ કંકુ હોય ને એક બાજુ પેલી માળા હોય, એટલે પછી અધકચરું ઘડું છલકે. પહેલા માળા પછી તિલક. એવો પેલો ગભરાઈ જાય છે, એને કોઈ આમ તિલક કરવા ગયો તો બહુ મોટો અપરાધ કરી નાખ્યો હોય. પહેલા માળા. અને પાછા આ જે જ્ઞાની ઘરે આવ્યા હોય ને એને પાછું મનમાં સાયકોલોજી એવી ચાલતી હોય કે આની હું જ્યાં સુધી કોઈ ખોટ ખાપણ ન કાઢું તો પછી મારું અહીંયા આવવાનું સાર્થક કેમ થાય. કંઈક એને ટોકવામાં આવે તો એને એવું ફિલિંગ આવે ને કે હું અહીંયા આવી તો કેટલું સારું થયું. પછી પહેલા પણ ગયા તમે આવ્યા ને બહુ સારું થયું, મેં તો કેટલી બધી ભૂલો કરી નાખી. માળા ને તિલક ને ગભરાઈ નાખે ઘણી વાર લોકોને. પછી ઘણા પધરામણીઓમાં કંકુ કેવું હોય, પેલું કેમિકલ વાળું હોય. હવે કંકુ કેવું હોવું જોઈએ? હલ્દી કુમકુમ. એ હલ્દી કુમકુમ એ શુભત્વનું પ્રતીક છે. કેમિકલ વાળું કંકુ ન હોવું જોઈએ જે તરત જતું રહે. કેમિકલ વાળું કંકુ હશે ને એના ડાઘ નહીં જાય, અને એટલે જ હલ્દી કુમકુમ. તો ઘણા પાછા પુરુષોને આમ તિલક વિલકનું બહુ ફાવે નહીં ને, એટલે પેલા આમ આ આંગળીથી આમ ડૂબોળે એમાં, પછી આમ કરે, પાછા પેલા રોકે, ઉભા રહો, આ આંગળીથી નહીં અંગૂઠાથી થાય, એટલે વળી પાછા પેલો આમ અંગૂઠો લઈને આવે. તો અંગૂઠાથી પુરુષોને તિલક અંગૂઠાથી થાય. આ મને ખબર નથી પડતી કે આ ચાંદલો ક્યાંથી આવી ગયો પુરુષોમાં. પુરુષોમાં તિલક છે, તિલક સંસ્કૃતિ है हमारी. અને ચાંદલો એ સ્ત્રીઓને થાય છે. આ આંગળીથી ચાંદલો થાય, એ પણ ટીકી, બે આઈબ્રોઝના વચ્ચે આપણે ટીકી કરતા હોઈએ છીએ, અને બે આઈબ્રોઝના વચ્ચેથી આપણું તિલક થતું હોય છે. તો પુરુષોને આપણે તિલક કરીએ છીએ, ઉભું તિલક, ઉભું તિલક, અને સ્ત્રીઓને ટીકી. બે આઈબ્રોઝના વચ્ચે કેમ? કારણ કે આજ્ઞા ચક્ર ઇઝ અવર મેઇન કોન્સન્ટ્રેશન પોઈન્ટ. અને હલ્દી કુમકુમના સ્પર્શથી આપણું કોન્સન્ટ્રેશન લેવલ વધે છે. એટલે સવારે સેવામાં આપણું કોન્સન્ટ્રેશન રહે, આખા દિવસ દરમિયાન આપણું કોન્સન્ટ્રેશન રહે. એટલે આપણે અહીંયા ટીકી અથવા તિલક કરીએ છીએ. અને ટીકી કરવાની પણ જગ્યા બે આઈબ્રોઝના વચ્ચે છે. પછી ગુંદરવાળી ગમે ત્યાં કરો એ જુદી વાત છે, પણ કંકુવાળી ટીકી બે આઈબ્રોના વચ્ચે જ થાય છે. આજકાલ લોકો ફેશનમાં અહીંયા કરે, અહીંયા કરે, અહીંયા કરે, જ્યાં કરતા હોય. એ ગુંદરવાળી ટીકીનું કોઈ બહુ મહત્વ નથી, એ ફેશનવાળી ટિકિટ છે. પણ કંકુની ટીકી તો સવારે તમે સેવામાં ના હો ને ત્યારે કંકુની ટીકી કરવાની, પછી આખા દિવસમાં ગુંદરવાળી જ્યાં કરવી હોય. તો તિલક ને ટીકીનું એક આગવું મહત્વ છે. તો કંઠી હશે, તિલક હશે, આ કલયુગની એ આડ અસરથી આપણું રક્ષણ થશે.